તો જય માતાજી દોસ્તો, આજે અમે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। જે જગ્યા એવી છે કે અહીંયા ભૂત થાય છે અને આપણે અહીંયા જઈને વિડીયો બનાવવાનું છે। તો ચાલો અમે તમને દેખાડી। અહીંયા એક વાવ છે અને જોઈએ આપણે એ વાવમાં ભૂત થાય છે કે નથી થતું। આપણે જઈને આજે અહીંયા નક્કી કરી લેવું। તો ચાલો તાણે। ચાલો ત્યારે આ જેટ આવી ગયો છે અને જેટની આ બાજુમાં જ છે વાવ। તો આપણે જઈને અંદર જોઈ લઈએ કે ભૂત છે કે નથી। બસ ચલો તો આપણે ભૂતિયા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો સાંજ પણ પડી ગઈ છે અને આપણને પણ બીક લાગે છે આગળ। તો આપણે તમને અમે દેખાડી દઈએ કે આ છે વાવ। તો આ બાજુ તમે જોઈ શકો છો। તો આ છે વાવ, આ છે વાય। પણ આમાં પાણી અત્યારે ઘણું ભર્યું છે। તો આપણે અંદરથી જોયું હોય ને અને ઓલી બાજુથી બુરી ગઈ છે। ઓલી બાજુથી બધે આમ ઝાડ થઈ ગયા એટલે બુરી જાય છે અને જોયું નહીં અને રાત્રે કોઈ અહીંયા આવતું નહીં, કેમ કે બધા માણસો અહીંયા બીએ હેર્યા ક્યાં ક્યાં ભૂત થાય છે, આવું થાય છે। પહેલાંના બધા કહી ગયા કે આ જગ્યા પર ભૂત થાય હેર્યું। અને જો આ પણ બધો નજારો જેવો છે કે તમને જોતા જ બીક લાગે। આ ઝાડા જેવા ઊભા છે બધા બધા છે ને। મિત્રો કે હારી છે વાવ અને આ રાત્રે માણસો આવતા નથી, પણ આ બાજુમાં તમે જુઓ કે ઘઉં પણ વાયા છે। ઘઉં વાળા રહ્યા નહીં, રાત્રે પાણી પીવા નથી આવતા, કેમ કે એમને પણ રાત્રે બીક લાગે છે કે આ ભૂત થાય છે। અને આ બાજુવાળા મારા જે ભાઈ છે ને તે પણ આ ખેતી કરે છે, એ પણ રાતે નથી આવતા। એ દિવસે દિવસે કામ કરાવે અને રાતે પાણી બંધ કરીને તેમને આમ બાજુમાં રહે છે થોડા દૂર, ત્યાં જઈને તે સૂઈ જાય છે। તો આપણે હવે વાવ જોઈને આવી જઈએ અને આપણે આ વાવ જોઈ લીધી। હવે આપણે બીજો ભાગ જોશું કે ત્યાં આપણે રાતે જવાનું છે અને રાતે જઈને જોવાનું છે કે અહીંયા ભૂત થાય છે કે નથી થતું। આ જગ્યાએ તો અત્યારે દિવસે નથી રહેવાયું, તો રાતે કેવી રીતે આવું, એટલે આપણે બીજી જગ્યાએ જઈએ જ્યાં આપણે તમને બધું ક્લિયર દેખાડી શકીએ।